આ તરફ રાજકોટમાં ટાબરિયા ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહથી ટાબરિયા ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે। મોંઘીદાટ કારના લોગોની ચોરી આ ગેંગ કરી રહી છે। સાઈનગર જગન્નાથ સોસાયટીમાંથી આ લોગોની ચોરી કરવામાં આવી છે। 15 જેટલી મોંઘીદાટ ગાડીના લોગોની ચોરી કરવામાં આવી છે। 15 થી 35 હજારમાં આ લોગો અને વ્હીલ પ્લેટ વેચતા હોવાની ચર્ચા ચાલી રહી છે। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ટાબરિયા ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે। ટાબરિયા ગેંગ મોંઘીદાટ કારના લોગો જે છે તેની ચોરી કરવામાં આવી રહી છે। સાઈનગર જગન્નાથ સોસાયટી કાલા રોડ સહિત 15 જગ્યાએ આ પ્રકારે 15 જેટલી કારની અંદર અલગ અલગ લોગો જે છે તેમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। લોગો અને વ્હીલ પ્લેટ જે છે તેની ચોરી કરી બજારની અંદર વેચી દેવામાં આવે। 15 થી 35 હજાર રૂપિયા મળતા હોવાની વાત પણ સામે આવી છે। ટાબરિયા ગેંગ જે પ્રમાણે સાયકલ લઈને આવે છે અને ત્યારબાદ પતરાથી લોગો જે છે કાઢી લે છે। બપોરના સમયે કોઈના કોઈ બહારનો હોય તે ચોરીને અંજામ આપવામાં આવે છે। BMW, મર્સિડીઝ સહિતની કરોડો રૂપિયાની મોંઘીદાટ કારમાંથી લોગો ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું। આભાર સમગ્ર માહિતી આપવા માટે।